કેમ છો બધા? મજામાં? હોપ કે ઠંડી વધી ગઈ છે, થોડું સાચવજો. પણ ઠંડીમાં આજે એક નવી વાર્તા લઈને આવ્યો છું. ખૂબ મજાની વાર્તા છે કે એક અમીર માણસ દરરોજ મંદિરની બહાર બેઠેલા એક વૃદ્ધ ભિખારીને 10 રૂપિયા આપતો હતો. અમીર માણસને અભિમાન હતું કે તેના પૈસાથી આ ભિખારીનું પેટ ભરાય છે. એક દિવસ એ અમીર માણસ ખૂબ જ ટેન્શનમાં હતો. તેનો કરોડોનો બિઝનેસ ડૂબી રહ્યો હતો. તે મંદિર પાસેથી પસાર થયો, પણ તે દિવસે ભિખારીને પૈસા ન આપ્યા. ભિખારી તેનો ઉદાસ ચહેરો જોયો અને ઊભો થઈને તેની પાસે ગયો. ભિખારીએ પોતાના ગંદા થેલામાંથી એક નાનકડી સફરજનની ચીરી કાઢીને કહ્યું, શેઠ, આજે તમે બહુ ચિંતામાં લાગો છો. આ ફળ ખાઈ લો, તમને શક્તિ મળશે. અમીર માણસ સ્તબ્ધ થઈ ગયો. જે માણસ પાસે કશું જ ન હતું, તેણે પોતાનો આખા દિવસનો ખોરાક બીજાને આપી દીધો. તેને સમજાયું કે પોતે તો માત્ર વધારાના પૈસા જ આપતો હતો, પણ આ ભિખારીએ તો તેનું સર્વસ્વ આપી દીધું. મિત્રો, દાન આપવા માટે ખિસ્સું મોટું હોવાની જરૂર નથી, દિલ મોટું હોવું જોઈએ. જ્યારે તમારી પાસે કંઈ જ ન હોય, પણ તમે કોઈને સ્મિત કે સાથ આપી શકો છો, તે જ સાચું દાન છે. જય શ્રી કૃષ્ણ.